આપણા રંગીલા રાજકોટમાં મિલેટ મહોત્સવ અને છે ને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. સરસ મજાનો ભવ્ય મહોત્સવ છે. નાના મોવા ચોક પાસે જે કોર્પોરેશન ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 અને 22 માર્ચના રોજ સવારે 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી તમે લોકો અહીંયા વિઝિટ કરી શકો છો. મારું નામ છે દિશા પીપળિયા. અમે પડદરી ખોડા પીપર ગોકુલવાડી ઓર્ગેનિક ફાર્મમાંથી આવીએ છીએ. અમે ઓર્ગેનિક ખેતી કરી છીએ અને એમાં આ દેશી ગુલાબ ઉગાડી છીએ અને એનો નેચરલ ઓર્ગેનિક ગુલકંદ બનાવીએ છીએ, જે ગેસ, એસિડિટી, પેટની જલન માટે બહુ જ સારો હોય છે. અને અત્યારે તો બહુ જ સારો ઉનાળાની સિઝન આવી ગઈ છે એટલા માટે. અને આને તમે 2 ચમચી ખાવશો ને તો પણ ખરાશ જેવું કાંઈ પણ નહીં થાય. નેચરલ બનાવીએ છીએ અમારી જ ઘરે, અમારી જ વાડીના ગુલાબનો. તડકે છાંયે પકવીએ છીએ. 15 થી 20 દિવસ આને તડકે છાંયે રાખી અને પછી એને પકવીએ છીએ. પછી આ બધા પાવડર છે નેચરલ. આ છે જામફળના પાનનો પાવડર છે. આ પેન કિલરનું કામ કરે છે શરીરમાં. આ છે વ્હીટ ગ્રાસ એટલે કે ઝવેરાનો પાવડર છે. લોહીની ટકાવારી વધારે છે અને શરીરમાં શક્તિ લઈ આવે છે. આ છે સરગવાના પાનનો પાવડર. આ તમારા સાંધાના દુખાવા, કમરના દુખાવા કે ડાયાબિટીસની તકલીફ હોય ને એના માટે બહુ જ સારો છે. અને લીચી ફ્લેવરનું મધ છે. આ મધ જ અમે ગુલકંદમાં નાખી છીએ અને આ ઝારખંડથી મંગાવીએ છીએ. નામ નિધિ કલોલા છે અને હું નિધિ ઓર્ગેનિક્સની ડિરેક્ટર છું. અને આપણી બધી આઇટમ્સ છે એ સ્પાઇસીસ છે, પલ્સીસ છે, મિલેટ્સ છે, બધી ઓર્ગેનિક વસ્તુ છે. આપણી ગ્રુપ કંપની નિધિ સીડ્સ છે જે 20 વર્ષથી ખેડૂતો સાથે જોડાયેલી છે. એના લીધે આપણે આ બધી વસ્તુ અલગ અલગ એરિયામાં ખેડૂતો પાસે ગ્રો કરાવીએ છીએ અને લોકો સુધી સારામાં સારી વસ્તુ પહોંચાડવી એ અમારો મેઇન ઉદ્દેશ્ય છે. અમારી બધી વસ્તુમાં મસાલા છે ઓર્ગેનિક, જેમાં હળદર છે, જીરું છે, મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે. જે છે બજારના મસાલા કરતાં અલગ એ રીતે છે કે અમે એક તો ઓર્ગેનિક છે, બીજું ક્રાયોજેનિકલી ગ્રાઇન્ડ કરાવીએ છીએ. નીચા તાપમાને ગ્રાઇન્ડ કરાવવાના લીધે એમાં જે ન્યુટ્રિશન છે, એના ફ્લેવર્સ છે, સ્મેલ છે એ એમાં જળવાઈ રહે. પછી એવી જ રીતે કઠોળ છે, તો એ આપણા ઓર્ગેનિક તો છે જ પણ સાથે સાથે દેશી કઠોળ છે. અત્યારે લોકોને દેશી ખાવું છે પણ મળતું નથી, તો આપણા મગ, મઠ, ચણા એ દેશી અને ઓર્ગેનિક છે. કૃષ્ણા નેચર પ્રોડક્ટમાં તમારું સ્વાગત છે. અમારી પાસેથી તમને ખડી સાકરથી બનેલા ક્રશ શરબત, અથાણા, કોકોનટ ઓઇલ, માટીના બનેલા સાબુ, મિલેટ પાસ્તા, બધા પીવા માટેના પાવડર જે હેલ્થ કેર તરીકે કહેવાતા હોય, હેર કેરના પાવડર અને સ્કિન કેર પાવડર મળી જશે. શેમ્પૂ આવશે જે પણ કોઈ પણ જાતના કેમિકલ વગરના હશે. મુલતાની માટીના શેમ્પૂ છે, જાસૂદનું શેમ્પૂ છે અને કોકોનટ ઓઇલ જે છે એ પ્યોર કાચી ઘાણીનું છે, જે લાકડાની ઘાણીમાંથી તૈયાર થતું હોય, કોઈ પણ જાતના એમાં ફિલ્ટરેશન વગરનું. આ રીતની બધી નેચરલ પ્રોડક્ટ તમને અમારી પાસેથી મળશે. એ સિવાય હિના બેઝ હેર કલર છે, જે કોઈ જાતના સાઇડ ઇફેક્ટ વગર તમને વાળમાં લગાવી શકશો. અમારે મેઇન કામ છે આપણે ઓર્ગેનિક ખાતર બનાવવાનું. એની અંદર આપણે ઓર્ગેનિક ખાતર કઈ રીતનું, તો કે એક પણ જાતનું એમાં 1% માટી આવતી નથી. એમાં મુખ્યત્વે આપણે 6 પ્રકારના ખોળ મિક્સ કરીએ છીએ. એરંડી છે, રાયડો છે, લીંબોડી છે, મરઘાની ચરક છે, તમાકુનો દળ છે અને કાજુના ફોતરા આવે છે. મેઇનલી કે આપણે જમીનમાં અત્યારે જે ન્યુટ્રિશન ઘટે છે અને વધતા જતા કેમિકલના લીધે અત્યારે માણસો પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે, એના માટે અત્યારે આપણે ગુજરાત સરકાર દ્વારા એક પ્રાકૃતિક બોર્ડ ચલાવવામાં આવે છે કે જે માત્ર જમીન સુધારણા કાર્યક્રમ નહીં પણ પ્રાકૃતિક ખેતી તેમજ માણસોનું સ્વાસ્થ્ય સુધરે એના માટેનો આખો કાર્યક્રમ છે. મારી આપણે એક ઓર્ગેનિક ખાતર બનાવીએ છીએ અને સાથે આપણું પ્લાન્ટ બૂસ્ટર છે કે લિક્વિડ ફોર્મમાં પણ તમે આ યુઝ કરી શકો છો. આના લીધે, આ ખાતરના લીધે તમારે જે છોડવાની અંદર જીવાતનો પ્રશ્ન છે, જમીનજન્ય જીવાત, જમીનજન્ય રોગ ખૂબ જ નહીવત પ્રમાણમાં હોય છે. અને આ ખાતર આપણે ટૂંક સમયગાળાના પાક એટલે કે 2.5 થી 3 મહિનાનો પાક હોય તો એમાં તમે એકવાર પાયામાં વીઘે 40 કિલો યુઝ કરો, પછી પાક તૈયાર થઈ જાય ત્યાં સુધી કોઈ પણ જાતના ખાતરની જરૂરિયાત રહેતી નથી. બનાવટ આપણી અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા છે, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે, એ આપણે એમાં એડ કરીએ છીએ. એમાં એક પણ જાતનું કેમિકલ યુઝ કરતા આપણે નથી. એ એક રીતનું આપણે લિક્વિડ ફર્ટિલાઇઝર છે કે કોઈ પણ પ્લાન્ટને તમે લિક્વિડ આપો તો એ ઝડપથી ગ્રોથ અથવા ઝડપથી ખેંચી શકે સોલિડના પ્રમાણમાં. સોલિડ તમે આપો તો એ પ્લાન્ટને લેતા 2 થી 3 દિવસનો સમયગાળો લાગે. મારું નામ નૈનાબેન સિંધવ છે. હું રાજકોટથી સજીવન ઓર્ગેનિક મોલ સાથે જોડાયેલ છું અને ગાર્ગી મહિલા ઉદ્યોગના હેડ તરીકે હું અમારી નીચે અત્યારે ઘણા બધા બહેનો કામ કરી રહ્યા છે, જેમાં અમે સોસ બનાવીએ, રાગીની વસ્તુ બનાવીએ, મિલેટ પીઝા બનાવીએ, મિલેટ ભેળ, મિલેટ પાણીપુરી. અત્યારની જનરેશન માટે જે નવા સ્વરૂપે જે આપવાનું છે એના માટે અમે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે અત્યારના બાળકોને વધારે જરૂરિયાત રહી છે અને તે મિલેટને સમજતા નથી અને ખાવા માટે એગ્રી થતા નથી, તો એને આ નવા સ્વરૂપમાં લઈ આવવા માટેનો અમારો એક નવો પ્રયાસ છે.
બરોબર છે. પ્રયાસ કેવો રહ્યો? સફળ રહ્યો? પ્રયાસ અત્યારે અમારો સફળ છે. અમે ઘણા વર્ષથી આ બધા એક્સપોમાં મિલેટની વાનગીઓ રજૂ કરીએ છીએ અને અમને બહુ સારો રિસ્પોન્સ મળે છે. બહેનો પાણીપુરી અને ભેળ વધારે ખાય છે અને મોટી ઉંમરના બી આવે પણ સાંજમાંથી આવે ને ત્યારે બધાને પિઝાનો વધારે ચસ્કો હોય છે. હું આમ ખુશીથી કહું છું કે અમને પિઝા બનાવવા માટે આમ પ્રોત્સાહિત કરે છે આ લોકો. મિત્રો, મારું નામ અલ્કેશ મોઢા છે અને અમે રાજકોટથી છીએ અને અમે લોકો બે પ્રકારના તેલ હોય છે, એક હોટ પ્રોસેસ ને એક કોલ્ડ પ્રોસેસ. અમે એમાં વુડ કોલ્ડ પ્રોસેસ ઓઇલ બનાવીએ છીએ. આ અમારી ખાંડડી છે, આ લાકડાનો દસ્તો છે. આ 1 મિનિટમાં 20 રાઉન્ડ ફરે, મતલબ કે એક ડબ્બો બનતા છે ને 5.5 કલાક થાય ત્યારે એક ડબ્બો 15 લીટરનો બને છે. એને કારણે આ અમારો કલર અને આ થિકનેસ આવે છે. આ કમાલ છે ખાંડડી દસ્તાની. આપણા પૂર્વજો 200-500 વર્ષ પહેલાં જે તે રીતના જે તે સમયે બનાવીને ખાતા હતા ને, સેમ પ્રોસેસથી અમે બનાવીએ છીએ. આવા અમે 4 થી 5 જાતના તેલ બનાવીએ છીએ. ગ્રાઉન્ડનેટ છે, વ્હાઇટ તલ, બ્લેક તલ, કોકોનેટ, અળસી. અને કોઈ વ્યક્તિ પોતાના દાણા લઈને આવે ને તો એને બેસવાની છૂટ છે, અમે એના દાણાનો પર તેલ બનાવી આપીએ છીએ. અમારી પાસે 20 કિલોની ખાંડળી છે, વચ્ચે લાકડું છે. 1 મિનિટમાં છે ને આના 20 RPM છે. RPM એટલે રોટેશન પર મિનિટ. પણ જ્યારે દાણા પડે ને તો મશીનને લોડ આવે છે એટલે RPM થઈ જાય 15 થી 17ની વચ્ચે. ધીમા RPMથી તેલ બને છે એટલે ગરમ નથી થતું બિલકુલ, અને આની નેચરલ જળવાઈ રહે છે. એનું કારણ આ જ છે. એટલે ધીમે ધીમે બને છે અને આપ જોવા આવી શકો છો. આ લાકડાનો દસ્તો હોય છે, આની ઉપર એક ટોપ હોય છે. આ ધીમે ધીમે ફરતું હોય છે, દાણા અંદર જાય, દાણા આમાં અંદર જઈને નીચેથી તેલ આવે. એને અમે ફિલ્ટર પણ નથી કરતા. એને 2 દિવસ બાઉલ એમને ભરેલું રાખીએ, ડોર બધો નીચે બેસી જાય, પછી પાણી કરવાની જે ગળણી આવે ને, અમે એનાથી જ એને સીધું તેલ ભરી આપીએ છીએ. અને અમારા આખા પ્લાન્ટમાં કોઈ પણ જોવા આવશે તો કોઈ પણ વ્યક્તિને ક્યાંય ફિલ્ટર જોવા નહીં મળશે. અમે ફિલ્ટર કોઈ તેલ કરતા જ નથી. થેન્ક યુ. મારું નામ રુચિતા જેઠવા છે. મારું નામ ભક્તિ ભંડેરી છે. અમે લોકો સંતૃપ્તાના ફાઉન્ડર છીએ. અમે લોકો સ્પિરુલિના, જેને શેવાળ કહેવામાં આવે છે, એની અલગ અલગ ફૂડ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. સ્પિરુલિનામાં વિટામિન B12, વિટામિન્સ, મિનરલ્સ, એસેન્શિયલ એમિનો એસિડ અને પ્રોટીન રિચ સોર્સ હોય છે. એટલે એને સુપર ફૂડ કહેવામાં આવે છે. હવે નાસા પણ પોતાના એસ્ટ્રોનોટને આપે છે સ્પેસમાં લઈ જવા માટે. એટલે અમે વેલ્યુડેડ ફૂડ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ અને અમે ઇન્ડિયામાં ફર્સ્ટ જેને હેલ્ધી સ્નેકિંગ ઓપ્શનમાં એલ્ગી બેઝ બનાવીએ છીએ. અમારી પાસે અત્યારે આ સ્પીજો બાઇટ્સ અમારી પ્રોડક્ટ છે, જેમાં જુવાર છે, મિલેટ યુઝ કરેલું છે અને એનું એલ્ગી જે આવે છે સ્પિરુલિના, એનું કોટિંગ કરેલું છે. તો આ પ્રોડક્ટમાં 0 કોલેસ્ટ્રોલ, 0 ટ્રાન્સફેટ, 0 શુગર અને પ્રોટીન રિચ સ્નેક્સ છે. જો કોઈ અલ્ટરનેટિવ વિચારતા હોય પ્રોટીન માટે તો હેલ્ધી સ્નેકિંગ ઓપ્શનમાં જે લઈ શકે છે. નમસ્કાર રાજકોટ, હું યશ પટેલ. મિત્રો, આજે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ મિલેટ જેગેરી કુકીઝ, કે જેમાં કોઈ જાતના મેંદા અથવા તો સુગરનો ઉપયોગ કરેલ નથી અને પામ તેલનો પણ ઉપયોગ કરેલ નથી. અત્યારે માર્કેટમાં બિસ્કિટના ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, પણ એની અંદર પામ તેલ, મેંદો કે અન્ય વસ્તુઓ જે કેમિકલ્સ જે બાળકોના હેલ્થ માટે યોગ્ય નથી, તો એની જગ્યાએ અમે લાવ્યા છીએ મિલેટ અને ગોળમાંથી બનાવેલા કુકીઝ, કે જેમાં કોઈ જાતના અલગ અલગ ફ્લેવર રાખેલા છે, કે જે રાગી આલમંડ છે, પછી જુવાર કોકોનટ છે, રાગી ચોકો છે, મિલેટ કેસ્યુ છે, અલગ અલગ વેરિયેબલ ફ્લેવર છે. તો બાળકો માટેના હેલ્ધી ઓપ્શન અમે અવેલેબલ કરાવ્યા છે, કે બાળકોને આપણે બિસ્કિટ ખાવાની ના પાડી શકીએ, પણ એના માટે હેલ્ધી ઓપ્શન આપણે શું આપી શકીએ, તો એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો મિત્રો, ચોક્કસ પધારો. રાજકોટમાં દરેક સુપર માર્કેટમાં તથા ઓર્ગેનિક સ્ટોરમાં અવેલેબલ છે. તો અહીંયા મિલેટ એક્સપોમાં પણ ચોક્કસ પધારો, એકવાર જરૂર અહીંથી ટેસ્ટ પણ કરો અને ઓફરનો પણ લાભ લો. વેલકમ ટુ સમય નેચરલ. સમય નેચરલ એ અમારો એવો કોન્સેપ્ટ છે કે જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલી બધી ખાદ્ય વસ્તુઓ, કે જેમાં કોઈ જાતના રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં બિલકુલ નથી આવતો. તો એમાં વેરિયેબલ ઓપ્શન છે અમારી પાસે અવેલેબલ. નેચરલ ફ્રૂટ્સ રાખીએ છીએ અમે, કે જો આ કેમિકલ વગરના અત્યારે રેડી ટુ ઈટ બનાના છે, એવી રીતના અલગ અલગ સિઝનલ ફ્રૂટ, ટેટી, તરબૂચ, વેરિયેબલ અનેક ફ્રૂટ પણ રાખીએ છીએ. આ સિવાય અમારી પાસે હેલ્ધી નાસ્તાના ઓપ્શન અવેલેબલ છે. તો ખાખરા છે, તો માર્કેટમાં ઘણા બધા ખાખરા મળે છે, તો એમાં બધે પામ તેલ, મેંદાનો ઉપયોગ કરેલો હોય છે. જ્યારે અમે બાળકો માટે તથા બધા માટે લાવ્યા છીએ અમે મેંદા ફ્રી ખાખરા, કે જેમાં બિલકુલ પ્યોર કોલ્ડ પ્રેસ ઘાણીના સિંગતેલમાંથી બનાવેલા છે. બિલકુલ મેંદાનો ઉપયોગ નથી થયો અને હેન્ડમેડ બનાવેલા છે. એમાં પણ મેથી, મસાલા, જીરા, રાગી બધા ખાખરા અવેલેબલ છે, તથા અન્ય પ્રોડક્ટ મસાલા પણ અમારી પાસે છે. અમારી પાસે ગાય આધારિત ખેતી દ્વારા તૈયાર કરેલ પ્રાકૃતિક અને ખાંડેલા મસાલા છે. એલચી છે, રાઈ છે, જીરું છે, પછી મરચું છે, સેલમ, હળદર છે, એમ તમને બધી વસ્તુ અમારા સ્ટોર ઉપર મળી જશે. થેન્ક યુ. એટલે અમારું નીલકંઠ મેંગો ફાર્મ છે, ગીર સોમનાથ જિલ્લાનું ગામ છે અમારું, અને 22 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી કરી અને જે ઔષધીય પાક
માનવ જીવનની હેલ્થને એકદમ તંદુરસ્ત રાખે એના માટે અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ અને એના માટે અમને આવકાર પણ સારો જ મળે છે, પ્રોત્સાહન પણ લોકોનું સારું જ મળે છે. બરાબર. કઈ કઈ વસ્તુ કેના પાવડર અમારે ઘઉંના જુવારાનો પાવડર છે, સરગવાના પાનનો, સિંગનો પાવડર, જાંબુનો પાવડર, દેશી બાવરના પૈડાનો પાવડર છે, પછી ત્રિફળા, હળે, સતાવરી, અશ્વગંધા, ગિલોઈ, રાસાયણ પાવડર, સિયાસીડ, બધા પાવડર લગભગ ઓર્ગેનિક પ્રત્યેક પાવડર અમે રાખીએ છીએ. ફાયદો થાય? લોકોની હેલ્થ તંદુરસ્ત રહે. અત્યારે કોઈ પણ વસ્તુ તમે ખાઓ, કઠોળ ખાઓ, અનાજ ખાઓ કે ફ્રૂટ ખાઓ, ક્યાંય નેચરલ મળતું નથી. તો લોકોને જે કાંઈ શરીરમાં ખૂટે છે, વિટામિન, કેલ્શિયમ જે કાંઈ ખૂટે છે એ અમારા પાવડરમાંથી મળી રહે એવો અમે સતત પ્રયત્ન કરીએ છીએ. અમારી આઈસ્ક્રીમની ખૂબ જ સારી વિશેષતા છે, પ્રિઝર્વેટિવ ફ્રી છે, રિફાઇન્ડ સુગર ફ્રી છે, ફૂડ કલર ફ્રી છે, બધા નેચરલ ઓર્ગેનિક કમ્પોનન્ટમાંથી આઈસ્ક્રીમ બનેલો છે. અમારી પાસે 30થી વધારે ફ્લેવર છે અને અમે આંધ્રપ્રદેશથી આઈસ્ક્રીમ મંગાવીએ છીએ. આજના આ પામ ઓઇલ બધા આર્ટિફિશિયલ સ્વીટનર ખાવાના બદલે બધા નેચરલ કમ્પોનન્ટ તરફ ખાઈએ, બાળકોની પૂરા ફેમિલીની હેલ્થ સારી રહે, તો આ આઈસ્ક્રીમ બધા જ પ્રિફર કરવા જેવો છે. અમારા સ્ટોલની અંદર દેશી શાકભાજીના બિયારણ છે. દેશી શાકભાજીના જે નમૂના છે બધા દૂધી છે, ગલકા છે, સ્ક્રબર છે, પછી ઘીંસોડા છે, અલગ અલગ નાની મોટી જે દેશી જૂનવાણી જાત છે એનું કલેક્શન કર્યું છે. જીરું છે, હળદર છે, દેશી બાજરો, વરિયાળી, આ તમામ વસ્તુ અમારી પ્રાકૃતિક છે. 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને આપને જોઈએ તો ઘર બેઠા ઓનલાઈન કુરિયર દ્વારા મંગાવી શકશો. ખાસ કરીને આ જે ચકલી ઘર છે એ કુદરતી આપણે બનાવ્યું છે. દૂધી છે, દૂધીનું ફળ એવું છે કે ચકલીને એમ થાય કે આમાં ઘર બનાવવું અનુકૂળ રહેશે તો એ આમાં માળો બનાવે છે અને હવામાં આપણે એને ઝૂલતું રાખીએ તો એ વધારે રહેણાંક પસંદ કરે છે. આ લેમન હર્બલ ટી છે. આ કફ કોલ્ડ ડાયજેશન માટે તમારે 1 કપ પાણીમાં 1 ચમચ પાવડર નાખીને 2 મિનિટ ઉકાળીને પી જવાનું, બાકી કાંઈ નથી કરવાનું. બાકી પછી આ અર્જુન છાલ છે, હાર્ટ, બીપી, કોલેસ્ટ્રોલ માટે, તમારા હાર્ટ બ્લોકેજ હોય એના માટે સારી આવે. પછી જ્યુસ છે અમારી પાસે, પંચામૃત એનર્જી ડ્રિંક, લેમન જિંજર, પાંજરી, ઘણી બધી વસ્તુ છે.